ભાવનગર એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર બોડા ગામ પાસેથી જરી વેસ્ટના બાચકા નીચે દારૂ ભરેલા આઈસર ટ્રકને ઝડપી લીધો હતો। પોલીસને બાતમી મળી હતી કે એક બાઇક ચાલક પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તેની પાછળ આવતા આઈસર ટ્રકમાં દારૂ છે। તેથી વોચમાં રહેતા બાતમીવાળો ટ્રક આવતા પોલીસે ઊભી રાખીને તપાસ કરતા તેમાં જરી વેસ્ટના બાચકા નીચેથી દારૂની બોટલ 1751 તેમજ બિયર ટીન 1872 મળી 14,36,206 નો દારૂનો મુદ્દામાલ ઝડપી લીધો હતો। ત્યારબાદ પોલીસે અર્જુનભાઈ મથુરભાઈ તેજાભાઈ સોલંકી ઝડપી લીધો છે। ત્યારે ગુનામાં સામેલ વિવેક ઉર્ફે દીપક ગુજરિયા, ભાવેશભાઈ રણછોડભાઈ વાજા, ભાવેશભાઈ કરસનભાઈ સોલંકી અને રાજુભાઈ વાઘને ઝડપી લેવાના બાકી રહ્યા છે। જો કે તમામ વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી છે। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે।